से गूंजे त्रिभुवन धरती पाताल दुष्ट भंजन जल सागर करे पराजय क्रंदन त्रिकाल निरंतर लोकवंदन जय कष्टभंजन देव कथाना 4 દિવસ पूरा થઈ ગયા છે। લોકોનો પ્રતિસાદ બી બહુ મળી રહ્યો છે। લોકોને બહુ મજા આવે છે। જેટલા લોકો કથા સાંભળીને ગયા છે એ લોકો બધા મારી પાસે બહુ ફોન આવે છે। રોજના રોજ એટલા ફોન આવે છે કે અમે ફેમિલી સાથે આવવાના છે, અમને સિટિંગની જગ્યા મળશે કે નહીં મળશે। સ્વામીજીની વાણી લોકોને એટલી બધી ગમી છે, દાદાના પ્રત્યે લોકોને પ્રેમ એટલો જાગ્યો છે કે તમે વાત ના પૂછો। હનુમાન ચાલીસા યુવા કથામાં 4 દિવસ કેવી રીતના નીકળી ગયા એ ખબર પડતી નથી અને હવે એવું લાગે છે કે કથાની પૂર્ણાહુતિ થશે ત્યારે એના વગર કેવી રીતના રહેશું, દાદા વગર કેવી રીતના રહેશું, ગુરુ વગર કેવી રીતના ગમશે એ ખબર નથી। निकट समय निकट जो आए प्रथम वही स्मरण आ जाए। કષ્ટભંજન દેવનું મંદિર અહીંયા એટલું સરસ ખડું કર્યું કે જ્યારે એવું લાગતું જ નહોતું કે અમે સારંગપુર છીએ કે વલસાડમાં છીએ। એવું લાગતું હતું કે અમે સારંગપુરમાં બેઠા છીએ। કોઈને બી વિડીયો અપલોડ કરતા તેવું કહેતા હો તમે સારંગપુર છો। એટલું સરસ મંદિર ખડું કર્યું। રોજ હનુમાન ચાલીસા આરતી ધૂન બધું થતું, એટલે એવું થતું કે રોજ અમે જઈએ છીએ, હનુમાનજી પ્રગટ આવી ગયા છે।